નમસ્કાર દોસ્તો, હસવું એટલા માટે આવે છે કે ખેડૂતો ઉપર જે રીતે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે એ ખેડૂતો જ સહન કરી શકે. બીજા કોઈની તાકાત નથી અત્યાચાર સહન કરવાની. જગતનો તાત કહેવાય છે ખેડૂત. લોકો માટે અનાજ પકવે છે. આજે એ જ જગતના તાત ઉપર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકો પ્રકારનો ગુસ્સો નેતાઓ પર કાઢતા હોય. પણ 3 મિનિટની અંદર તો આ કાકાએ ભાજપના દિગ્ગજ નેતાઓની જે આબરૂ કાઢી નાખી છે. ખરેખર સાંભળશો ને તો તમને એક વખત એમ થઈ જશે કે ચાલો આપણે તો જુવાન છીએ, આ 75 વર્ષના કાકાની અંદર હજુ પણ કેટલું જોશ અને જુનૂન છે. સ્વાભાવિક છે હોય, કારણ કે ખેતરો એના છે, તકલીફ એની છે, પીડા એની છે. મારે તમારે ખાલી જોવાનું છે. એટલે આપણને એટલી બધી પીડા ન થાય જેટલી ખેડૂતોને થતી હોય એટલી. એ પીડા, એ વેદનાની અંદર એ રીબાતા હોય. ધોમ ધકતા તાપની અંદર પોલીસ વાળાને ઢસડીને ખેતરોમાંથી બહાર કાઢતા હોય, અને એ પણ ખેડૂતોના જ ખેતરોમાંથી. ત્યારે આવા ન બોલવાના શબ્દો પણ નીકળી જાય મોઢામાંથી. સ્વાભાવિક છે. 3 મિનિટની અંદર ગુજરાતના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન, એમની ઇજ્જત આબરૂના કેવા કાંકરા કર્યા છે. ખાસ સાંભળો તમે. ગૃહમંત્રી ખીલી માર્ગે માધે ભૂપતજી આપણે શું ભૂપો લો તાલ્યો ભૂપો, ये बड़ी अच्छी बात कही आप. એને ખીલી માર્ગે માર દે અને મોદીને જા ખીલી માર્ગે માર દે. અને હનુભાઈ ચિત્રા કોણ બાકી જા પૂરે ફાંસી દેવો ને તો ભગત છેડે ફાંસી લઈ લઈશ, બાકી થાંભલા નહીં ખોલવા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. ખેડૂતની વેચના મને આ જમીન તમે જોજો. આ જમીન 5 વીઘા જમીન હું તમને કમસે કમ બાતલ જ કહેવાય. અત્યારે ટાઈમ સર ખેતી થવી જોઈએ. પછી હાશ પછી દીકરો થાય બાપનું કાર જ ખાય, બારમું નો કરી શકે. બારમું કરી નો કે બારમું ખાય એટલી જ ખબર પડે. આ સરકારને મોટું ઓલા મોદું મોટું વાંઢો એને કઈક તો સમજાવો, એને કઈક સમજાવો તો 500 વર્ષ ઘાંચીએ ઘાણી વેચી છે પાણી પર આગમ નથી દેવા પંડિતના. ઘાંચીએ ઘાણી પીલાય છે, પરીએ પાણી પીલાય છે. પરીએ પાણી વેચે ને દોડે દીવા બરશે. આ વસ્તુ સાચી ખોટી? તેથી જોજો જાગશે, કોઈન માંથી ને જાગશે. ઓફર મારું તમને, કોઈન માંથી થાંભલો નહીં નીકળે નહીં. અને રાતે ઠોકી નાખવાના બધા થાંભલા. ચોખ્ખી ઓફર હે તમને. ગૃહમંત્રી ને કહેજો સંઘવી શું નામ? હા, હું ભણેલો મને પણ શું હા 60 વર્ષ થઈ ગયા અને કોઈ ગોળી ને મત તો મરી જવાનું મારા. આ ખેડૂ માટે હોય ને કદાચ મારી પાસે કદાચ હોય ને 107 આ બધા પોલીસ વાળી મારી પાસે ટૂંકા પડે. હવે કંટાઈ રહી ચોખ્ખી વસ્તુ હોય ને કેટલાક દી સહન કરવું હોય. બિચારા ભાઈને ડિટેલ કરે, છોકરાને આવડાને લઈ જાય, કેટલું સહન કરવું. અત્યારે વાવણીનો ટાઈમ છે, ટાઈમે બધું સારું લાગે ને એમ કહું. ટાઈમ વસ્તુ કોઈ સારી નથી. આપ તો તમે જાણો છો ને ભાઈ. હવે હું તમને શું કહું, હવે અમે ખેડૂત કંટાઈ રહી. હવે આ વખતે આમાં કઈ બીજું કઈ ઉકેલ આવ્યો. બાકી થાંભલા કોઈ ગામમાંથી એક થાંભલો ન કાઢવા દેવાનો. ન તમને ટાવરનું ભાડું દઈ દે. ટાવરનું જે આપણને થાંભલાનું ભાડું દઈ દે. આનું ભાડું 40,000 રૂપિયા મહિને. ચોખ્ખું તમને ઓફર કરું. ઓલું ટાવર તો એટલું જ આવે. કયું? હા, મોબાઈલ એટલો એમાં 30,000 ભાડું દે. આમાં 40,000 ભાડું હોવું જોઈએ. મારા પડદા ખાલી 48 કલાક બનાવે. બાપના બધા દેશ ફેરવી નાખું. 48 કલાક ખાલી મને વડાપ્રધાન બના બાપના. પાકિસ્તાન ગયો ને ઇન્દિરા ગાંધી આજથી કેટલા વર્ષ થયા ડખો થયો. આપણે જે દેશમાં તેથી દીવા બંધ કરે. મને સાંભળી જેવું થયું. ઇન્દિરા જીવતો હતો ના નહીં હોતો. તેથી ઇન્દિરા ગાંધી રહીને ખુદ જઈ ત્યાં મોદી ખોદી ગયો. મારો દીકરો બોલે કઈ કરે કઈ. એટલો ખોટીના પેટ નો. ઘાંચીએ ઘાણી પીલાય છે, પરીએ પાણી વેચે છે, દોડે દીવો બસ. અત્યારે ઘાંચી છે એને અહીંયા ખોટી પહોંચાડો એમ કહું. એને ફાંચી દઈ તો અત્યારે કાલ સામેથી સાડી પાછળ ડોક હું મરી જઉં બાપાના. મને હથિયાર જેલ બધા પોલીસ ઠોકી નાખું. આ સાંભળ્યા પછી તમને એમ થાય ખરું મનમાં કે ખરેખર ખેડૂતના દીકરા આપણે હોઈએ તો ભાજપને તો ક્યારે વોટ દેવાય જ નહીં. કારણ કે 30 વર્ષની અંદર આ લોકોએ માત્ર ને માત્ર ખેડૂતોને એમના વોટ માટે યુઝ કર્યા છે.
આપણે માનીએ કે ભાઈ જે તે સમયે 500 રૂપિયાનો કપાસ હતો, આજે 1400 રૂપિયામાં વેચાય છે, ભાવતાલ વધ્યા પાકના, પણ એની સામે બીજી વસ્તુ આપણે કેમ નથી જોતા? ખાતરમાં ભાવ વધ્યો, દવામાં ભાવ વધ્યો, ડીઝલમાં ભાવ વધ્યો, બિયારણમાં ભાવ વધ્યો, એમાંય ઓછામાં પૂરો કડદો થાય, ખેડૂત પોતાનો કપાસ લઈને જાય એટલે એમાં કદડો કરવામાં આવે. આ બધી વસ્તુ આપણને નથી દેખાતી. આપણને ખાલી એટલું દેખાય કે ભાજપ આવી એટલે વસ્તુના ભાવે વધ્યા. મોંઘવારી ક્યાં પહોંચી? ઘણા બધા નથી કહેતા કે ભાઈ એક સમયે અમે 7-8 હજાર રૂપિયા કમાતા હતા, હવે તો આ ભાજપની સરકારમાં અમે 35,000 પહોંચ્યા. પણ 35,000 તમે પહોંચ્યા તો ઈ સમયે તમે 7-8 હજાર કમાતા હતા ત્યારે 30 રૂપિયાનું પેટ્રોલ હતું અને 3 રૂપિયાની કિલો ખાંડ હતી. અત્યારે એ બે વસ્તુ ક્યાં પહોંચી એનું કમ્પેરિઝન કરો ને તમે. એટલે તમે તો નાન્યા જ છો, તમે નાન્યા જ છો. આપણા બાપ દાદાએ 10,000 રૂપિયા કમાતા હોય એમાં આપણે આખા ઘર પરિવારનું પૂરું કર્યું અને એક એક ગામડે મકાની બનાવી લીધા. અને જેને થોડીક સારી સગવડ હતી એને શહેરોમાં બનાવી લીધા. અમે જ ભાવનગરમાં બનાવ્યું હતું, લ્યો ને, 1980ની સાલમાં. એટલી બધી ત્યારે કમાણી નહોતી. અમારા બાપુજી લગભગ 20-25 હજાર રૂપિયા કે 15,000 કેવું કંઈક કમાતા હશે, પણ બચત કરીને 1981-82ની સાલમાં મકાન બનાવ્યું હતું. હવે આજે અમે કદાચ લાખ રૂપિયા કમાઈએ પણ અમારી અંદર એવડું મોટું મકાન બનાવવાની તેવડ તો છે જ નહીં. હા, 240 વારનો પ્લોટ હતો, એમાં 2 માળનું મકાન બનાવ્યું હતું. તો અત્યારે અમે કદાચ લાખ રૂપિયા કમાઈએ છીએ પણ એવડું મોટું મકાન તો ન જ બને. અને પાછા અમુક હોશિયારી હોય એવી મારે કે એ વખતે 7-8 હજાર કમાતા હતા, અત્યારે 40,000 પહોંચ્યા. 40,000 પહોંચ્યા, તમે હું કાંદો કાઢી લીધો, તમે કાંદો હું કાઢી લીધો. હાલો, તમારી તો ખાટલાની વસાર જ છે, આઈનપા માથું રાખો કે આઈનપા માથું રાખો. એટલે ગણતરી એ કરો. 1400 રૂપિયા કપાસનો ભાવ પોગી ગયો, તેમાં કઈ ખેડૂત કરોડપતિ નથી થઈ ગયો. 150 રૂપિયાની દવાની બાટલીઓ આવતી હતી એ 1000 રૂપિયા પોગી. 200 રૂપિયાની ખાતરની થેલીઓ આવતી હતી એ 1800 રૂપિયા પોગી. 25-30 રૂપિયાના ડીઝલ આવતા હતા એ અત્યારે 100 બહાર નીકળી ગયા. તો એ બધું નહીં ગણવાનું? એ કોઈ ગણતું જ નથી. ખેડૂતને તો ભાવ ચાલતા છે, 1500 રૂપિયાનો કપાસ જાય છે, લે, પણ ખેડૂતોને ખર્ચો કેટલો લાગે એ ક્યારેક ખેતરમાં આટો મારીને પૂછો ને. એકાદા ભાજપના નેતાને કયો કોલર પકડીને લઈ જાવ ને, 5 કલાક ખાલી ખેતરમાં ઉભો રાખો, ખબર પડે એને. પણ કહેવાનો મતલબ એ છે કે તકલીફ જેને હોય, જેની ઉપર આવી પડે, જેના ઘર ઉપર આવી પડે એને ખબર હોય. મને તમને શું હોય, સોશિયલ મીડિયામાં 2 શબ્દો બોલીને વયા જાય, હું અહીંથી બોલું ને તમે સાંભળો, મજા આવે તો લાઈક મારો. પણ જાગૃત બનો. હારવાર ખાલી મને સાંભળીને નહીં મજા આવે. જાગૃત જેટલા બનશો એટલી મને બહુ મજા આવશે. કારણ કે ભગવાને આપણને મગજ આપ્યું છે વિચારવાનું. ઠંડા મગજે વિચારો, ઠંડા મગજે વિચારો કે આપણે વર્ષોથી વોટ આપતા આવ્યા છે, તો આપણી પરિસ્થિતિ નાન્યા જ છે. ઈવડા એ બધા મોટા મોટા થઈ ગયા, ડ્રાઈવરો હતા અત્યારે ધારાસભ્યો બની ગયા. વિચાર કરો તમે, ગુંડાઓ નેતા બની ગયા, બુટલેગરો અત્યારે સાંસદો બની ગયા, મંત્રીઓ બની ગયા. તો આપણે જ નાન્યા પડ્યા રહ્યા. બહુ તો 10,000 માંથી 40,000 પહોંચ્યા, બીજું કે 50,000 લાખે પહોંચ્યા, બીજું શું થયું? એ લોકો બેઠા બેઠા મલાઈ ખાય છે અને તોય ખેડૂતોને હેરાન કરે. બોલો, એટલે 2 શબ્દ બોલો. ખેડૂતના દીકરા હો તો 2 શબ્દ બોલો. આ તમારા મારા બાપ ઉપર આવી પડ્યું છે. હવે તો જાગો. ખેર જે હોય એમ, પણ કાકાએ જે રીતે ધુલાઈ કરી એમાં તમને કેવી મજા આવી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દોસ્તો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.